ચેનલ ઓફ વડોદરા। દર્ભાવતી ડભોઈ ખાતે ફાગ મનોરથનું ટાવર ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું। દર્ભાવતી નગરમાં પહેલીવાર શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય શૈલેષ મહેતાના સાનિધ્યમાં હોલી રસિયા સંઘ ફૂલ ફાગ મહોત્સવનો ભવ્ય ઉત્સવ યોજાયો હતો। રસિયા સંઘ ફૂલ ફાગ મહોત્સવમાં તારીખ 23/3/24ના શનિવારે સાંજે 7:30 કલાકે ટાવર ચોક ડભોઈ ખાતે યોજાયેલ વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો તથા નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, નગરપાલિકાના કોર્પોરેટર વિશાલ વિશા તેમજ એચવી શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરીમાં આ જાહેર ચોકમાં સૌથી પહેલીવાર ભવ્ય અને દિવ્ય હોળી રસિયા ફૂલ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શૈલેષભાઈ મહેતા જે અહીંયાના ધારાસભ્ય છે, ખૂબ જ લોકપ્રિય છે, લોકલાડીલા છે, એમના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનમાં આ ભવ્ય આયોજન અહીંયા સાકાર થયું છે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈને ખૂબ અભિનંદન આપું છું। સાથે વિશાલભાઈ અને બિરેનભાઈના આખી ટીમને પણ ખૂબ મારા અભિનંદન। દર્ભાવતીના અંદર આ રીતે જાહેરમાં
પ્રથમવાર જ આટલા મોટા પાયે રસિયાનું આયોજન થયું છે અને આપ જોઈ શકો છો હજારોની તાદાદમાં વૈષ્ણવો આજે રસિયા ગામના અંદર ઝૂમી રહ્યા છે. આ જ રીતે દર્ભાવતીની જનતા આવા ઉત્સવોના માધ્યમથી પ્રેરિત થતી રહે, અહીંયાની જનતા આ જ રીતે નિડર રહે અને શૈલેષભાઈના નેતૃત્વમાં આ જનતા માટે અનેક સત્કર્મો જનહિતના કાર્યો આગળ જતા પણ થતા રહે એ શુભેચ્છા સાથે શુભમ ભવન. દર્ભાવતી નગરીનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે. પહેલીવાર દર્ભાવતી નગરીમાં ટાવર ચોક ખાતે હોલી રસિયાનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારની હાજરીમાં એમની પ્રેરણાથી કરવામાં આવ્યો અને દર્ભાવતી નગરના તમામ આગેવાનો, તમામ વૈષ્ણવો, તમામ હિન્દુ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં આજે જાહેરમાં હોલી ઉત્સવ ઉજવવામાં આવ્યો. એક બાજુ દર્ભાવતી નગરીમાં રમઝાનનો તહેવાર ચાલતો હોય ને એક બાજુ હિન્દુઓનો રસિયાનો કાર્યક્રમ કરતા હોય. કદાચ પહેલીવાર દર્ભાવતી નગરી હવે ખરેખર ડભોઈ દર્ભાવતી બન્યું છે, સંસ્કારી નગરી બની રહી છે અને એની જે જાઓ જલાલી હતી, એની જે ધાર્મિક પરંપરાઓ હતી, જે ઉત્સવો ઉજવાતા હતા એની ફરીવાર શરૂઆત થઈ રહી છે અને એમાં સહયોગ આપવા માટે દર્ભાવતી નગરીના તમામ નાગરિકોનો હું દિલથી આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.